ગુડ મોર્નિંગ। હું ગામિત આવી ગયો છું મારા ખેતરે। મકાઈમાં પાણી ચાલુ છે। અહીંયા પાણી ચાલુ કરેલું છે અને ભીંડામાં પરમ દિવસે પાણી આપેલું। તમે જોઈ શકો છો ભીંડા ખૂબ સરસ છે। એમાં મધરી નહીવત છે। મધરીનું પ્રમાણ કંઈ નથી, ઈયળ બી કંઈ નથી। છોડવા એકદમ તંદુરસ્ત છે। જો તમે બી આવી રીતે ભીંડા બનાવવા માંગતા હોય તો આજે જ મારો સંપર્ક કરો। નેટસપની દરેક પ્રોડક્ટ વધુ ઉત્પાદન ઓછા ખર્ચમાં આપણે ભીંડાનું ઉત્પાદન લઈ શકીએ, એના માટે આજે જ સંપર્ક કરો। મિત્રો, ફૂલ આવવાની તૈયારી ચાલુ થઈ ગયેલી છે। ફૂલની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો। તો આજે જ મારો સંપર્ક કરો અને વધુ ઉત્પાદન મેળવો ઓછા ખર્ચમાં, ઓર્ગેનિકમાં, કેમિકલ વગરનું ખેતી કરો અને ખેતી બચાવો, ઉત્પાદન મેળવો અને આવનારા દિવસોમાં ખેતી સારી રહે એના માટે આજે જ સંપર્ક કરો। ગોલગટ્ટા બી રોપેલા છે જેથી કરીને પતંગિયા આવી નાના પર બેસે એને આપણે ભીંડામાં કોઈ વધારે નુકસાન નહીં કરે। આ જોઈ શકો છો મિત્રો, ફૂટ પહેલેથી જ ફૂટ આવેલી છે। આ બધામાં જ ફૂટ છે। સ્ટીમરીચ અને બાયો 99નો સ્પ્રે કરવાથી કોઈ પણ જાતના રોગને આવવા દેતું નથી, જેથી કરીને છોડ તંદુરસ્ત રહે છે અને આપણાને સારું ઉત્પાદન મળે છે। મિત્રો, પાયામાં રાસાયણિક ખાતર આપેલું 15-15-15 સુપલા અને બીજી વારના પાણીમાં NPK આપણું નેટસપનું ઓર્ગેનિક એટલે કે બેક્ટેરિયા સ્વરૂપમાં આવે છે તે